डभोई के लिंगस्थड़ी गांव के सरपंच है चेतन भाई ठाकुर, जिनका सम्मान गुजरात के मुख्यमंत्री भूपेंद्र पटेल के हाथों गांधीनगर में आयोजित एक कार्यक्रम के तहत हुआ। पूरे गुजरात राज्य में नवनियुक्त सरपंच और सदस्यों के भव्य अभिवादन समारोह का आयोजन गांधीनगर में करवाया गया था, जिस दौरान गुजरात के मुख्यमंत्री भूपेंद्र पटेल, केंद्रीय मंत्री CR पाटिल समेत के कई अग्रणी नेता मौजूद रहे थे। इस कार्यक्रम में मुख्यमंत्री भूपेंद्र पटेल के हाथों 761 समरस ग्राम पंचायतों को 35 करोड़ से ज्यादा की ग्रांट भी मुहैया करवाई गई थी। तब आपको बता दें कि डभोई तालुका के लिंगस्थड़ी गाँव के सरपंच चेतन कुमार ठाकुर का भी इस कार्यक्रम के तहत सम्मान हुआ था। गुजरात के मुख्यमंत्री भूपेंद्र पटेल और साथ ही केंद्रीय मंत्री CR पाटिल की मौजूदगी में डभोई के लिंगस्थड़ी गांव के ये जो सरपंच है चेतन कुमार ठाकुर, उनका अभिवादन किया गया था। तब पूरे गांव के लिए ये बेहद ही गर्व की बात है। तब युवा सरपंच चेतन ठाकुर की ओर से भी सम्मान के लिए गुजरात राज्य सरकार का धन्यवाद अदा किया गया था और इसी के साथ उनकी ओर से डभोई के विधायक शैलेश मेहता का भी धन्यवाद अदा किया गया था। આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ભારત ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી સરપંચશ્રીનું અભિવાદનનો પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવેલી। તે સરપંચશ્રીના અભિવાદનનો પ્રોગ્રામ આજે આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં કરવામાં આવ્યો। તેમાં મને શિક્ષિત ઉમેદવાર તરીકે મારું સન્માન કરવામાં આવ્યું। એ અકલ્પનીય હતું, તેમજ મેં સપનામાં પણ વિચાર્યું ન હતું કે મારું આ રીતે સન્માન કરવામાં આવશે। તે બદલ હું આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ CR પાટીલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું। તેમજ એ પ્રોગ્રામની અંદર સૌથી વધારે જે ભારણ મૂકવામાં આવ્યું કે ઘરે ઘર શૌચાલય, સ્વચ્છતા તેમજ સિંચાઈ પદ્ધતિનું એ યોજનાઓની વાત પણ હું મારા લિંગસ્થળી ગામના દરેક નાગરિકના ઘરે ઘરે પહોંચાડવા માટેનો હર હંમેશ માટે પ્રયત્ન કરીશ। તેમજ મને આ મંચ સુધી જેને પહોંચાડ્યો તેવા અમારા ડભોઈ તાલુકાના દર્ભાવતી નગરીના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। તેમજ મારા ગામના જે વડીલો છે, જે નાગરિકો છે, જેમને મને આ જગ્યા ઉપર પહોંચાડ્યો અને મને સરપંચ તરીકે નિયુક્ત કર્યો, તે બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। તેમજ મારા સાથી મિત્રો અશ્વિનભાઈ વકીલ, કેવુરભાઈ પટેલ, કેવુરભાઈ ઠાકોરનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। તે સાથે જય હિન્દ, જય ભારત, जय गढ़ गुजरात। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।